હરજી પાઠી પાખડિયા બકરા તો મારા પાખડિયા બકરા ચારી ચારી અને હવે ઠાયકો છો અને આ ધોમ ધકતો ઉનાળાનો તડકો પણ તપી રહ્યો છે અને આ બપોરનો સમય પણ થઈ ગયો છે તો મારા પાખડિયા બકરા સામે વડલા નીચે પોયરા છે તો આ બપોરનો સમય થઈ ગયો તો લાવ હું કટક બટક કરી લઉં. અરે આજ ભાદરવાનો ધોમ તડકો છે વનવગડાની અંદર કોઈ નથી દેખાતું તો લાવ હું આગળ જઈને તપાસ કરું. અરે સામે ગોવાળ બેઠો છે તો લાવ હું ગોવાળ ભાઈને જઈને પૂછું. એ ગોવાળ ભાઈ આજ મને ઘણી જ ભૂખ લાગી છે, આ ગોવાળ ભાઈ શું કરે છે? લાવ તો તેને જઈને પૂછું. એ ગોવાળ ભાઈ. એલા સાધુડા. હા ગોવાળ ભાઈ. ગામમાં જાવ તો માગી ખાવ કાઈક જડે, અહીંયા વનવગડાની અંદર અહીંયા અમારે તો હેરાન થવું પડે આ બકરા સારવા. ગામમાં જવાય કાઈક જડે, અહીંયા હું વનવગડામાં હું કામ કોણે? બોલો બોલો. અરે ગોવાળ ભાઈ આજ તમે આ વડલાને નીચે શું કરો છો ગોવાળ ભાઈ? અરે સાધુડા, આ મારા પાખડિયા બકરા ચારું છું અને આ ધોમ ધકતો ઉનાળાનો તડકો પણ તપી રહ્યો છે અને આ બપોરનો સમય છે માટે ભઈલા કટક બટક કરવું. અરે ગોવાળભાઈ મને પણ ઘણી જ ભૂખ લાગી છે, થોડુંક જમવાનું મને પણ આપો ને. અરે સાધુડા, અરે મારી પાસે તો આ ટાઢો બાજરાનો રોટલો અને ડુંગળીનો દડો હે, જો હાલે તો બેહી જાય એક બે ભલા. હા ગોવાળભાઈ મને ઘણી જ ભૂખ લાગી છે, થોડુંક જમવાનું હું પણ જમી લઉં. બેહી જાવ. મોટો કટકટાવ. એમ નો ભાંગે. આને શું કહેવાય ખબર હે? હા ગોવાળભાઈ, તો ઓલી ગરીબની કસ્તુરી કહેવાય. જો આમ ભાંગે મોટો ખાવ. અરે ગોવાળભાઈ તમારું નામ શું છે ગોવાળભાઈ? અરે સાધુડા, મારું નામ તો હરજી ભાટી હે. હા હરજી ભાટી, આજ મેં તારો ટાઢો ટુકડો રોટલો ખાધો ગોવાળભાઈ. હરજી ભાટી, આજ મેં તારો ટાઢો ટુકડો રોટલો ખાધો, ઘણો જ રોટલો મીઠો હતો ગોવાળભાઈ. રોટલા મીઠા જોઈને કઈ કડવા થોડા હોય? અરે હરજી ભાટી, હવે મને એક દૂધ પીવાની ઈચ્છા થઈ છે, થોડુંક દૂધ મને પાને હરજી ભાટી. અરે સાધુડા, આ મારા બકરા તો બધાય પાખડા હે, કઈ દૂધતા નથી, અહીંયા દૂધ નો મળે સાધુ. અરે હરજી ભાટી મને દૂધ પીવાની ઈચ્છા થઈ છે, થોડુંક તો દૂધ મને પા હરજી ભાટી. અરે સાધુડા, પણ આ મારા બકરા એ કઈ દૂધતા નથી, બધાય પાખડિયા હે, આમાં દૂધ નો નીકળે સાધુ. અરે હરજી ભાટી, તમારા બકરા બધાય પાખડા છે? બધાય પાખડા હે, એ કઈ દૂધતા નથી, નકર હું નો દૂધ પીતો હોય. અરે હરજી ભાટી, સામે વડલાની નીચે 5 માસની ભૂરી બકરી ઊભી છે ને, તેમનું જમણું આચર દોજો, એમાં દૂધડા અવશ્ય છે હરજી ભાટી. આને એમાં દૂધ દેખાતું હશે? જાવા દે, કાંઈક થઈ છે. હા, એ પાખડિયા દોવાયલો હરજી ભાટી, પાખડિયા દોવાયલો રે. લાંબી લાંબી છે દોવે હરજી ભાટી, લાંબી લાંબી છે દોવે રે. લાંબી લાંબી છેડે
આ મારા બકરા તો બધાય પાખડિયા હતા, પણ આજ આ સાધુના કહેવાથી દૂધ તો નીકળવું. લ્યો પીઓ સાધુ દૂધ. અરે હરજી ભાટી, હા આજ મેં તારો ટાઢો ટુકડો રોટલો ખાધો હરજી ભાટી. હા હા આજ તારા પાખડિયા બકરાનું દૂધ પણ પીધું હરજી ભાટી. હા. હવે એક મને પાણી પીવાની ઈચ્છા થઈ છે, થોડુંક મને પાણી પાને હરજી ભાટી. આને કઈ રહી હોય પેલા સાધુ, આ વનવગડાની અંદર પાણી નો જડે. આ ધોમ ધકતો ઉનાળાનો તડકો તપી રહ્યો, હું તરસો હોઉં, મારા બકરાય તરસા હે, આયા પાણી નો મળે સાધુ. અરે હરજી ભાટી, તમારી સાથે તીન્યું છે, એમાં તો થોડુંક પાણી હશે, મને એમાંથી તો અરે થોડુંક પાવ. સાધુડા, આ તીનિયું હું ભરીને આવ્યો તો ઠેસ લાગી, એ ઢોરાઈ ગયું, હું તરસો હોઉં, મારા બકરાય તરસા હે, આયા પાણી નો મળે સાધુ. અરે હરજી ભાટી, મને તો ખૂબ જ તરસ લાગી છે હરજી ભાટી. એલા સાધુડા, આ તીનિયું ભરીને આવ્યો તો ઠેસ લાગી, ઢોરાઈ ગયું, સામેના સરોવરમાંથી હજી હું સવારે આયલો હોઉં, એક ટીપુય પાણી નથી, આયા વનવગડામાં પાણી નો મળે સાધુ. તો હરજી ભાટી, સામે સરોવર તો પાણીના હિંડોળા મારતું મને દેખાય છે આજે. આને ક્યાં ઈંડોણા મારતું દેખાતું હોય છે? અરે ઈ સરોવરમાંથી તો હજી સવારે હું મારા પાખડિયા બકરા લઈને આયલો આવું, એમાં એક ટીપુય પાણી નથી સાધુ. અરે હરજી ભાટી, તમે ત્યાં જઈને તપાસ તો કરો, પાણી લા અવશ્ય હશે હરજી ભાટી. આને આ હેરાન કર્યો, એ પાણી લા ભરવા એ હાલો હરજી પાટી, પાણી લા ભરવા હાલો હરજી પાટી, પાણી લા ભરવા હાલો હરજી પાટી, પાણી લા ભરવા હાલો. સરોવરની અંદર એક ટીપું પણ પાણી ન હતું. અત્યારે આ સાધુના કહેવાથી આ સરોવર પાણીનું હિંડોળા મારે છે. હો તો આ કઈ ચમત્કારી પુરુષ હોઈ શકે? અરે કાં તો કોઈ સંત મહાત્મા હોય, કાં તો કોઈ દેવી પુરુષ પણ હોઈ શકે, કાં તો આ અખિલ બ્રહ્માંડનો નાથ પણ હોઈ શકે. અરે કાં તો આ વનવગડાની અંદર આજ નક્કી મારો નાથ મારી પરીક્ષા પણ કરતો હોય તેવું મને લાગી રહ્યું છે. તો લાવ પાણી પાય અને પછી તેમનો પરિચય લઉં. અરે સાધુ, પીઓ પાણી. હા હરજી ભાટી, આજ મેં તારો ટાઢો ટુકડો રોટલો ખાધો હરજી ભાટી. હા આજ મેં તારા પખડિયા બકરાનું દૂધ પણ પીધું હરજી ભાટી. હા અને આજ મેં તારું પાણીલા પણ પીધું હરજી ભાટી, પાણી પણ પીધું હરજી ભાટી. હા. આજ હવે હું મારા રસ્તે હરજી ભાટી અને તમે તમારા રસ્તે હો. અરે એ સાધુ, આ હમી હાઈના 8 વાગ્યાના હેરાન થાય કે આપ સો કોણ કાંઈ કયો તો ખરા. અરે હરજી ભાટી, તારે જાણવું છે હું કોણ છું? હવે જાણવું જ પડશે ને. અરે હરજી ભાટી, હા ક્યારે દ્વારકા ગયો છો હરજી ભાટી? અરે ભલા માણા, આ હું એકલો માણા અને આ મારા પાખડિયા બકરામાં નવરો થાવ નહીં. પેલા દ્વારકા હું નથી ગયો. તો હરજી ભાટી, દ્વારકાનો કાળિયો ઠાકર, અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારિકાધીશ જો આજે વનવગડે તને દર્શન આપે તો તારું શું થાય ભાટી? અરે સાધુ, આજ જો આ વનવગડાની અંદર મને જો દ્વારકાનો નાથ, જો મારો હરિ મને દર્શન આપતો હોય તો મારી ભક્તિ સફળ થઈ જાય મારા પ્રભુ, અને મારું જીવન ધન્ય બની જાય મારા તો લે નાથ. હરજી ભાટી, આ દ્વારકાનો કાળિયો ઠાકર, અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારિકાધીશ, આજે તને વનવગડે હું દર્શન આપું છું. અરે વાહ પ્રભુ વાહ. અરે આપણી ગતિનો કોઈ કિનારો નથી મારા નાથ. અરે સૂરજ કરતા પણ તેજ આપણી ગતિ છે મારા નાથ. આપણી ગતિને હું ઓળખી ન શક્યો મારા નાથ. આજે આટલો ગુનો રે મારો માફ રે કરો.
આજે આટલો એ ગુનો રે તારો માફ રે કરું. હવે પછી નવ કરીશ આવી ભૂલ, હવે પછી નવ કરીશ આવી ભૂલ. આટલો ગુનો રે હવે મારો માફ રે કરો. કે હવે પછી નવો કરતો આવી ભૂલ, હવે પછી નવો કરતો આવી ભૂલ. ભૂલ આટલો એ ગુનો રે તારો માફ રે કરું. અરે હરજી ભાભી, હા પ્રભુ, તારી ભક્તિનો કોઈ કિનારો નથી હરજી હા, ભાભી. મારા નાથ. પગલે ને પગલે મારો દ્વારકાનો કાળિયો ઠાકર કરે ઈ સાચું મારો દ્વારકાધીશ કરે. તારી ભક્તિનો કોઈ કિનારો નથી હરજી હા ભાભી. મારા નાથ. આજે તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ. હા આજે પ્રભુ, મેં તને મન વગડે દર્શન આપ્યા હરજી બાટી. હા મારા નાથ. અરે હરજી બાટી, અત્યારે હું પોકરણગઢના રાજા અજમલને ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જાઉં છું હરજી બાટી. આજ તારા દ્વારકાના કાળિયા ઠાકર પાસે જે જોઈએ ને તે આજે માગી લે હરજી બાટી. તારી ભક્તિથી આજ હું પ્રસન્ન છું હરજી બાટી. અરે વાહ પ્રભુ વાહ. અરે આપણે જો મારી ઉપર લીલા કરી હોય, કૃપા કરી હોય, મહેર કરી જ હોય મારા નાથ, તો આપ જો પોકરણગઢના રાજા અજમલની ઘરે જો પુત્ર તરીકે અવતાર ધારણ કરવાના હોય મારા નાથ, તો તેમની પેલી આરતી મારા હાથે ઉતરે પ્રભુ. તો હા હરજી બાટી, તારી ઈચ્છા એવી છે કે હું પોકરણગઢના રાજા અજમલ તેમની ઘરે હું પુત્ર તરીકે અવતાર ધારણ કરું ને મારી પેલી આરતીનો લાભ તમને મળે તો જાઓ. આ દ્વારકાના કાળિયા ઠાકરનું વચન છે, મારી પેલી આરતીનો લાભ તમને મળશે હરજી બાટી. હા પ્રભુ. અરે પેલી આરતીનો લાભ તો મને મળે મારા નાથ, પણ આ રાજ દરબારની અંદર, આ રજવાડાની અંદર મને નાના માણસને કોણ ઓળખે મારા નાથ? માટે આપ મને કઈક નામ નિશાન આપો, જેથી હું રાજ દરબારની અંદર જઈ અને નામ નિશાન બતાવું તો મને રજવાડાની અંદર આવવાની રજા મળે મારા નાથ. હા હરજી બાટી, તે વાત તો ખરેખર સત્ય કરી. તું એક નાનો માણસ, તને રાજમાં કોણ આવવા દે? હરજી બાટી, રાજમાં જઈને રાજા અજમલને કહેજો કે ભાદરવા દસમ કેરી રાતડી હશે, મહેલની અંદર કંકુના 5 પગલા પડે, દૂધની ઉકળતી ડેક ઉતરે, ઉપરથી વાજિંત્ર વાગે તો માનજો કે દ્વારકાનો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાધીશ આપણી ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે. રાજા અજમલને જઈ આ નિશાની આપજો. હા પ્રભુ. લ્યો હરજી બાટી, મારો હૈયા કેરો હાર આજ તમને સોંપું છું. રાજા અજમલને મારો હૈયા કેરો હાર બતાવજો. રાજા અજમલ તમને પોકરણગઢની અંદર રાજમાં આવવા દેશે ને મારી પેલી આરતીનો લાભ પણ હરજી બાટી તમને આપશે. હા મારા નાથ. અરે હરજી બાટી, આજ હું તમને બીજું વચન આપું છું કે જ્યાં પોકરણગઢની અંદર રામદેવ અવતારની અંદર તમે સદાય મારા ચરણોમાં તમારું સ્થાન હશે હરજી બાટી. ભલે પ્રભુ. હા હરજી બાટી. એક વાર પધાર